રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા બ્લોગમાં. વાડીએથી બ્લોગ ચાલુ કર્યો અને કાલ કામ અધૂરું હતું એ આવ્યા અહીં ભરવા ભૂકો. વેલા હાલતા થઈ ગયા હતા. અને બાપુને બીજી જગ્યાએ જવું હતું ને પાછે આમ કે ઘેર પૂકી જાય ને. હા, એ રીતના પાછા વેલા આવી ગયા હતા. બ્લોગ એમાં ઘેરતા ચાલુ નતું કર્યું, વાડી આવીને ચાલુ કર્યું. વાડીએ આવીને જો તરિયાટાનો બધો ભેગો કરી હા, આ બધો ઉહાડી લીધો હે અને ટોલીમાં નાખી દીધો મોરથીથી. ઊંચો પાસ ચડાવો એ ધૂળવાળો એને અળગો લાગે. હવે આટલો રહ્યો હે, ભરાઈ જાય તો પછી વાહમો કરવાનું રહે તો કાલ એમને નાખી દીધો હે. આખા વાડા મેહાણ. હાલો હવે આટલો હે ને ભરી લે એટલે ભૂકાનું કામ થાય કમ્પ્લીટ. ભૂકાન ઝાકડો ભરાઈ ગયો. એમાં તું કે આખો નહીં ભરાય પણ માંડ કચરી બહુ જ નો કચરો નાની તઈ માયો ભૂકો દેખાય નહીં પણ દબાઈ ગયો હોય ને એટલે ઘણો હોય. અને બીજો ભૂકો થોડોક હતો ને બોલાય બીજો ભૂકો હતો ને આમ પકતો કરી નાખ્યો અહીંયા અને પછી અહીંથી બકરાવાળાને કહેવું ને તે ચારી જાય બાકી પછી આમાં કચરાઈ જાય કંઈક ખાતર થઈ જાય. જાહો ને ઘેર ચા વાળજો તો પણ ઘેર જાહું એટલે પછી ઘડિયાળ સામું નહીં જોવાય, ચા પીવો જ જોવે. હાલ જ જોતા બેન ઉઠી મને બાપુને જવાનું હોય તૈયાર થઈને જો કુટુંબમાં પ્રસંગ છે ને એટલે હજી 2 ઝાકડા જેટલા હજી ફેરવવાનો હે બધો. માંડવી ફોડવાની સીઝન મોઢે માંડવી ફોડી અહીંયા કોઈ દી મૈટા નતો શીરા ઘેર આવી ચા પાણી પી અને ભૂકો ફમો કરતા હતા. ભૂકો ફમો કરતા હતા ને તો અમારે મહેમાન આવ્યા. મહેમાને ચા પાણી પી લીધા અને હેને જાવું કરે છે જો બપોરા કરી અને પછી જાવ. અમારો એ ભાવ જ છે ને કે તો બપોરા કરીને જાવ તો મજા આવે. મોડું તો કાયમ જિંદગી ખાવાનું છે. બેન હા આવજો આવજો. ચારો છે ને એને આમ સરખો સેટો મારી પછી ઢાંકી દે વરસાદનો. બીજો આ ખલવવાનું બાકી હવે આ જ કરતા થાય ખલવવું. મહેમાન આવે ને એટલે પરબાર આવે મજામાં મજા. મારા દાદી હા મને ચોક્કસ ફોન કરીને બધા લઈને આવો તમે આપણા આબુ જો અંબાજી જો તમારે બરોબર તો ભાઈ આવો ને એટલે મારે નંબર નતો બરોબર. હા પથરી કાઢી અને તમે આ બાજુ ગમે ત્યારે નીકળો આપણી મુલાકાતો થતી રહેશે. એટલે આપડે પેલું જે પેટ્રોલ પંપ આવ્યો ને પછી એક રસ્તો આપડે ઓમ પડતો હતો ને તમે આમથી આવ્યા પછી આમ આવ્યા જો રસ્તો જતો હતો ને એ લઈ લેવાનો આગળ જઈને હાઈવે મળશે. આ તમારે પાછું આમ જવાનું હાઈવે ડામર રોડ નહીં મૂકો ને એટલે હાઈવે ચડી જાય. તો એ રસ્તો નહીં મૂકો એટલે હાઈવે જમણી સાઈડ નથી જવાનું, ડાબી સાઈડ જવાનું. બરાબર એટલે એ સીધો હાઈવે મળશે. ચાલો એ તો સારું આવજો. આવજો આવજો બધા. અરે નેક્સ્ટ ટાઈમ આવો ને ટાઈમ લઈને આવજો હો. ના ચોક્કસ આવજો.
હાલો અમે છે ને ભૂકો અમો નમો કરતા હતા નદી ઝાકડો ખાલી કરવાનો હતો અને મને એમ હતું બપોર આપી દીધી મેં ઝટઝટી આ બનાવી પાણી પાઈ ચા મહેમાન બનાવી આવી ગયા હા તે નાઈ બધા અમે ભૂકો ખાલી કરતા હતા ને આવી ગયા કે લક્ષ્મણભાઈ નું ઘર આવે હા લક્ષ્મણભાઈ નું ઘર આવે વેઠીએ પછી મોડો ચા પાણી બીજ પછી ચાલુ કરી દો અમે રોકાયા હતી નિરાતે પછી આ કર્યું તો રહી કે ના એને ઉતાવળ હતી બહુ તાણ કરી પણ ના કે બપોર હતા નથી કરવા મહેમાન હતા મહેસાણા પ્રોપર મહેસાણા હોય ને જઈમાં વગર ને જાય ને એટલે અમને એમ થાય તો બધા આવજો પણ ટાઈમ હોય ને તો જવું હા જમવાનું તો કરીને જ આવવાનું હા. આવું તો પડે અમને એટલે એમ થાય કે હાવ એટલે પડે તમારે મળવા હાટુ ધક્કો ખાધો અને પાછા જઈમાં વગર નવી પણ આપણે ટૂંકમાં એને ઉતાવળ હોય એનું કામ ને આપણે એટલે અમે પછી કયું બપોર ના કે બપોરા નથી કરવા નેક્સ્ટ ટાઈમ આવ્યું ત્યાં કે બપોરા કર્યું અને તમે કે મહેસાણા બાજુ આવો ને ત્યાં કે અમારે ઘેર આવવાનું અમે કહ્યું હા ચોક્કસ અમે એમણે આવ્યું તો આવ્યું ચોક્કસ બધા પોતા નોકરી ને ડોક્ટર એવી રીતના હોય બધાની રજા હોય હા વેકેશનમાં ટૂંકમાં આવી શકે બેનો તાઈ શિક્ષક હતા હા બધા નોકરી વાળા જ હોય એટલે સોમનાથ ગયા હતા દ્વારકા ગયા હતા દ્વારકાથી રિટર્ન હતા એટલે કે બપોર સુધીમાં અમારે છે ને ચોટીલા પૂગી જવું હે એટલે પછી એમ રોકાણ આપણે ખેતીમાં એ મજા હોય જો ભૂકો ખાલી કરતા ને ત્યાં મૂકી દીધી મૂકી દીધું કામ કર્યો નોકરી હોય તો એ બંધાઈ રહે આપણે કારણ કે જઈ ના એને ટાઈમ ટુ ટાઈમ દેવો પડે હાલ હવે ઘડીક વાર વળી ભૂકાનું કામ કરી લઉં એને હવે રસોઈ કરવાની છે હું ઓલો ઝાકડો ભર્યો ખાલી કરી લઉં બાપુ જો ઝાકડા ખાલી કરી અને ગુલ્ફી ખાઈ હે હાલો ગુલ્ફી ખાવી લો હા ગરમી એટલી વધી એવી ગુલ્ફી ખાવી મજા આવે સબકા અને જો આ ગુંદાની હે ને શું કહેવાય ગુંદા નાખવાની તૈયારી હાલે ગુંદા આમને ડુંગળી કાઢ લઈએ બધા વાડીએ એટલે એમાં ગલામાં ગોતી અને નોખા કાઢીએ બીજા કોઈ છટના ને કોઈ પાકળ ને એ બધા જો આપણે કાઢી નાખ્યા આ ઓલામાં છે ને એને આવી રીતના તોડી અને માથેથી હરખા લૂઈને સાફ કરી લઈ અને જો આવા પાકળ ને કોઈ દાગવાળા છે ને એ બધા કાઢી તાજા નથી કરવા થોડા જગ્યાએ બનાવવા છે કેરીના મલકના બનાવી દીધા છે એટલે આ ગુંદાના થોડાક બનાવવાના હવે પછી પાછા હમણાં કેળાના આવી ગયા છે ગરમરના ખાઈ લીધા વચમાં ગુંદાના ખાઈ લે પાછા કેળા આવી ગયા એટલે પછી કેળા ગુંદાના બોરો કરવો ને આપણે 6 કલાક રહેવા દેવો ને એ ખાલી ઠળિયા કાઢી અને બોરો બનાવી લઈ પછી મસાલો આપણે બપોર પછી આંજો ઢીકડો બનાવીએ બોરો પલળી જાય ને પછી અટાણે આપણે બોરો ઠળિયા કાઢવાનું કામ છે ને એ બધાથી અલગું કામ ઠળિયા કાઢવાનું છે આપણે એને ઠળિયાને હરખો સાફ કરી અને બોરો કરી મૂકી બોરાવાળા બનાવવા છે એટલે સેજ પોચા પડી જાય બીજું કંઈ નહીં આપણે વરસથી રાખવા નથી વરસથી જેટલા બનાવવો હોય તો આ ચિંતા હોય પણ આ હે ને પોચા પડી જાય ને એટલે બોરો બનાવો અને હે ને ચાકુડીથી ઠળિયા કાઢી લે આવી રીતના જે ઘરેથી મારી આમ આવી રીતના બધા ઠળિયા ટોપી મોરથી કાઢી અને પછી ઠળિયા કાઢી લે હોય તેમાં અડાઈ જાય તો પછી હાથમાંથી એ ચીકા ના જાય ઠળિયા બધા નીકળી ગયા હે હવે આપણે મીઠું ને દહીંમાં ભેરવી લે મીઠું ને હળદરથી ભરી મૂકીએ આખો હા આમાં મિક્સ કરી લેજો બે થઈ જાય તો ફોન આવ્યો આને હે ને આવી રીતના ભરી લેજો આમ ટોપિયામાં તો હે ને બોરો કરવો જો હે એટલે આ મિક્સ મિશ્રણ આમાં લઈ લે ટોપિયા મૂકતા આવે આ મીઠું જાહે ને એટલે જો લેપ થોડો થોડો રહી ગયો હે ને એ બધો મીઠા પાણી ભેગો નીકળી જાય હાલો થોડુંક ખાટું થઈ જાય ને એવા હાટો આપણે આ ખાટી કેરીની કટકીમાં ભેગી નાખી દઈએ
આ બોરામાં આપણે ગુંદાના બોરો હોય ને એમાં જો આ કટકી થોડીક બનાવી છાલ ઉતારી અને નાખી દે. કાચી કેરીની કટકી કરી અને અસલને આમ ફેરવી મૂકી. જા હવાને હે ને 4-5 કલાક સુધી આમનામ રેવા દેવા બોરો, એટલે પોચા પડી જાય. પછી આપણે એને વઘાર દેવું. 12:30 વાગ્યા છે અને બપોર રાખલે. બપોરે અમારી માન બાપુ ઘેર નહીં અને કુટુંબ અવધિની ગયા એટલે ને જમવાનું છે. અને અમે બધા હે ને બપોરા કરી મારે પૂનમ છે એટલે મારે ફરાળ લેજો ચીવડાને કોથળી અને આને બધાને હે ને બટેકાને શાક ને પૂડી. હા પૂડી હાલે કાં ને છોકરા હે ને બટેકાનું શાક હોય એટલે જરીક વધારે ભાવે. હોલસેલ માણસને બટેકાનું શાક જરીક વધારે જ ભાવતું હોય ને. એ બેન ને ભાઈને ભૂખ લાગી છે બોલતાય નથી કઈ. હેલો બપોરે કરી લે કામ. આજ જો કોઈને બરકતાય નથી બેન કે ભાઈ હાલો હું ફરાળ કરી લઉં. ચીવડાને કોથળી પૂનમ હાઈ છે એકટાણું કરું એટલે અટાણે ફરાળ કરીને હાઈ છે પૂનમને થી હાઈ છે એકટાણું કરું ને કરે ગમે બીજે કંઈક વાર દેવાની હોય ને તો બપોરે ખાઈ નહીં એકટાણું હાઈ છે ફરાળ કરે. 6 ને માથે થયું હે અને બાપુ હે ને બકાલો લેવા ગયા હતા ને મેં આ બધું આપણે મસાલો મગવું હતો એ જીતી નાખવાનું હોય ને મસાલા બધો મેગો હતો. રાયુના કુરિયા છે આપણે જો આ સવારના આપણે પડાવી હતા ને આથાણામાં જો એટલું પાણી થઈ ગયું છે અને અસલ પોચાઈ પડી ગયા છે. પણ ભેંસ દોવાની ટેમ થઈ ગઈ હતી. ભેંસ દોઈ અને પછી જ આપણે આ મસાલાનું આથાણાનું કામ લેવું. બાકી ધાણાના કુરિયા થોડાક મૂક્યા હતા અને રાયુના કુરિયા અને ખાસ મેથીના કુરિયા. મેથીના કુરિયા વધારે હોય એટલે જરીક મેથીના કુરિયા. જો આ ધાણાના છે. ધાણાના ત્યાં બધા છે ને આ 250 ગ્રામ ને આ 250 ગ્રામ મૂક્યા હતા પણ આમાં બેયમાં અડધા અડધા રાખી દેવા. આપણે આથણા થોડાક જ છે એટલે જો આ આટલા આ મેથી આ આટલા નાખવા છે. હું મન ના પાડતી મેં તો ના વરિયાળી નથી. વરિયાળી મગી હોય તો હોય ને મામા દાદાને કહીએ તો વરિયાળી એટલે વરિયાળી બધું થોડું થોડું રાખી દઈશું. હે ભાગીએ ને બધાને વધારે બહુ જ અસર થાય ને તો વળી પાછા બનાવી દે. હું આગળ આપણે આ આટલા આથણા પૂરતો જ મસાલો વઘારવો. આને હે ને જરીક જાડો હોય બધું મિક્સ કરી જરા જરા ઝીણો બનાવી નહીં પીસી લઉં થોડું થોડું. ખાવ નહીં પણ અટકચરો જો આવું આ હે ને એક ઉગા કરી અસલ પાણી કાઢી ઝીરી અસલ પોચા પડી ગઈ અને તેલ છે ને એકદમ ગરમ કરી અસલ શાક વઘારી એવું અને પછી હાવ ઠંડુ થવા દેવું. થોડી કહી દે થોડું મીઠું એટલે અસલ ચડી જાય. હળદરની કાચી ઘર ના આવે એવા હાટું. અને મીઠું એ છે ને માપ પ્રમાણે નાખવાનું કેમ કે આપણે આ બોરાવાળા આખણા છે એમાં મીઠું ઘણું હોય જ. અને અસલ મિક્સ કરી અને તેલે અસલ ફરી ગરમ હાવ ગરમ તેલે નહીં અને હાવ ઠંડુ એની ગરમ એકવાર કરી દેવાનું. તેલની કાચી ખોર ના આવે. વઘાર દઈ નહીં હવે મેથીના કુરિયા પડે ઓલા મસાલા કરતાં વધારે પણ ખાંડ કે ગર કે એ કંઈ ના પડે. આપણે આ ખારો મસાલો હોય એટલે અમે ત્યાં ખારો મસાલો કહીએ
અને ગુંદાના આથણામાં ખાસ ખારો મસાલો એક અસર લાગે, એક લીલા મરચાંમાં ખારો મસાલો રૂપારો લાગે. અને જો મરચાંના આથણાનો ખારો વઘારીએ ને તો પછી ચટણી ના નાખી, બાકી ગુંદામાં તો આપણે ચટણી નાખવાની છે. હવે નાની આ મિક્સ કરી અને પછી હવે ચટણી વાહેથી નખાયતી તેલમાં બળી ના જાય. જો કે તેલ એટલું કંઈ ગરમ ના હોય, ઠંડુ જ હોય, પણ તો એ આને હવે ચાખી લેવાના. એમાં મીઠું કે ચટણીની જરૂર હોય ને તો હજી ભરી આ બધા છે ને એકુકા કરીને ભરવા જો હે. કેરી ના તો આપણે ચમચો ફેરવી લઈને હલાવી લે એટલે હાલે, આતા ભરવાની પડતી એકુકા કરી. અહીંયા આવતા ને તો તમને ધુવાડો ન લાગે ને અંજવાળું પડે. મારો લગાડવાની તૈયારી કરે ને માથે આવે ધુવાડો. કેરીને ભેગા નાખવાનો ને આ મિક્સ કરી મસાલા ભેગા રોગ આપણે બની ભરશે ને નાખી દે. ખટાશ પકડી જાય, ટૂંકમાં ખટા આથણા થઈ જાય ગુંદાના. આટા છે ને આપણે બોરામાં ભેગા હતા એટલે સલા જો આ ખટાશ પકડી ગયા હોય. માની વાત સાચી છે, આખું નથી ખોલવા દે. પર બે ને ઉમળી દો. કેરી જે રાખી હતી નોખી કટકી કરીને એને આવી રીતના મસાલામાં ભેરવી અને તરામ રાખી દે. અને એને બે જાત કરી નાખી, એકના બે ફાડા કરી નાખ્યા તાજે તાજે ખાવા હાટું, અને આ આખા રેવા દીધા. એક એક બરણીમાં બે ભરી લે. હા આ બરણી ભરી લે. આપણે કહ્યું હતું ને એને વારે મસાલો વાયદો હે, આ ખવાઈ જાય ને પછી પાછા આથણા કરવીને મસાલો વઘારવો નહીં પડે, ખાલી આથણા બનાવી અને પાછા ભરી દે ખાવા હે ને. અને અહીં હે ને અટાળ ખાવા હતું તાજે તાજે રાખી લીધું જો અલગથી. હવે આને હે ને આપણે વરહદી પૂરતાના વધારે બનાવતા હોય ને તો આને માથે તેલ નાખી દેવાનું, તેલથી ગુડ કરી દેવાના એટલે બગડે નહીં. આપણે તાજે તાજે ખાવા ખાય એટલે તેલ એટલું નાખવું. જો અહીંયા હજી વ્યારા હાલે છે અને બેને હે ને રામાયણની તૈયારી કરી છે. હાલે આમાં હે હા માલ ભોગે ને બેને આમાં ઉતાર લીધો. હાલે જારી આવે. આજ્ઞા કરી જ્યાં સુધી અમે આપણા રાજા સુગ્રીવને લક્ષ્મણના આગમન વિશે સાવધાન કરી નહીં, ત્યાં સુધી તમે કોઈ પણ ઉપાય લક્ષ્મણને નગરમાં આવતા રોકો. એવું સાંભળી પર્વત હસ્તી તથા વેગ સમાન પૌરી દેહવાળા નખ તથા દાટો રૂપી આયુધવાળા અને ભયંકર રૂપવાળા શરીર વાનરો એક પછી એક એમ સ્પર્ધામાંથી બહાર નીકળવા લાગ્યા.